જય શ્રી કૃષ્ણ બાળકો, આપનું સ્વાગત છે। આજે આપણે બે એક સરખા દાખલા ગણવાના છે। એમાંનો જે પ્રથમ દાખલો છે એ તમારા ઉદાહરણનો 2.10 છે। એની રકમ મેં લખેલી છે, આકૃતિ પણ દોરેલી છે, દાખલો બાજુમાં ગણવાનો બાકી છે। રકમ ધ્યાનથી આપણે સમજી લઈએ કે 900 pf ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે। પેલી આકૃતિ સિમ્પલ, કેપેસિટર 900 pf નું, એની હારે આપણે 100 વોલ્ટની બેટરી જોડી દીધી, એટલે આ બેટરી આ કેપેસિટરને ચાર્જ કરશે, એનો વિદ્યુત ભારની દ્રષ્ટિએ ટાંકો ભરશે। ઓકે, હવે તો આકૃતિ એ મુજબ કેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે આની અંદર, આમ। એના પછી બી માં આપણે શું કર્યું કે આ ટાંકો ભરી દીધો વિદ્યુત ભારથી, બેટરી કાઢી લીધી, બેટરીને કાઢીને ત્યાં શું કર્યું, બીજું એના જેવું જ 900 pf નું કેપેસિટર સમાંતરમાં જોડી દીધું। બેટરી સમાંતરમાં જ હતી, આ સમાંતરમાં આપણે જોડી દીધું। સમાંતરમાં જોડ્યા બાદ શું થશે તો કે 900 pf નું બીજું કેપેસિટર જોડવામાં આવે તો હવે તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી થશે, તો પહેલા મૂળ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા આપણે મેળવી લેવી પડે। એના પછી આની આ બે કેપેસિટરથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા છે, આ એક જ કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઊર્જા છે। હવે આપણે બધા જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિ ઊર્જાના ત્રણ સૂત્રો છે, 1 2 3, 1/2 cv² હાફ vq અને હાફ q²/c છે। આ ત્રણ પૈકીના કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને તમે આકૃતિ A ની ઊર્જા મેળવી શકો। અત્યારે આપણી પાસે તૈયાર ડેટામાં માત્ર કેપેસિટન્સ અને વોલ્ટેજ બે જ છે, તો સીધી રીતે વિચારીએ તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો નવું કાંઈ શોધવું ન પડે, પણ આનો ઉપયોગ કરીએ તો q શોધવું પડે। હવે આપણો હેતુ એ છે કે આપણે આ ત્રણેયનો ઉપયોગ કરવો છે અને ત્રણેયનો ઉપયોગ કરીને આપણે ઊર્જા મેળવવી છે। ત્રણેયની ઊર્જા સમાન આવવી જોઈએ। તો પ્રથમ જે રીત તમને આપેલી છે, પ્રથમ રીત, એમાં આપણે આકૃતિ એ માં કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા U બરાબર 1/2 cv²। ઓકે, ક્લિયર? ઓકે, તો 1/2 c એટલે 900 pf એટલે 9 ગુણ્યા 10⁻10 ફેરેડે। બે મીંડા આના, બે ઝીરો આના, અને આની -12 એટલે -10 થઈ જશે। ગુણાકારમાં 100 વોલ્ટ છે, એ 100 વોલ્ટ નો તમે વર્ગ કરશો એટલે કેટલા થશે, 10⁻2 નો વર્ગ 10⁻4 બરાબર 4.5, કારણ કે 4.5 ગુણ્યા 2 એટલે 9 ગુણ્યા 10⁻6 જૂલ। આ કોના બરાબર આવશે, U બરાબર, એટલે કે આ પ્રથમ કેપેસિટરે આની પાસેથી મેળવેલી, સંગ્રહ કરેલી, અંદર સંગ્રહ પામેલી, લઈ લીધેલી ઊર્જા છે। આટલી ઊર્જા ટોટલ અત્યારે આ કેપેસિટર પાસે છે, એટલે કે એનો ટાંકો 100 વોલ્ટ વડે જેટલો ભરાય એટલો ભરાઈ ગયો છે વિદ્યુત ભારની દ્રષ્ટિએ। હવે આપણે આ બેટરીને દૂર કરીને નવું કેપેસિટર આપણે જોઈન્ટ કરવું છે। નવું કેપેસિટર તમે જોઈન્ટ કરશો એટલે કેટલી રાશિ તમારી ચેન્જ થાય, ત્રણ રાશિ બદલશે। સૌથી પહેલા તો સમાંતર જોડાણનો નિયમ, બે ઉપર અત્યારે વિદ્યુતભાર જુદો જુદો હોય
સમાંતર જોડાણમાં. પણ અહીંયા બે ઉપર વિદ્યુત ભાર અડધો થશે અને સમાન થશે, કારણ કે બેયના કેપેસિટન્સ કેવા છે? સરખા. જો જુદા જુદા હોય તો બે ઉપરનો વિદ્યુત ભાર અલગ અલગ હોય. અત્યારે આ બે ઉપરનો વિદ્યુત ભાર છે એ 50% થઈ જશે. એટલે કે તમારે આમાં ત્રણ રાશિનું કામ છે, એક વોલ્ટેજ, એક કેપેસિટન્સ અને એક વિદ્યુત ભાર. આપણે ત્રણેય મેળવી લઈ, કારણ કે આપણે ત્રણ રીતે દાખલો ગણવો છે. યાદ રાખજો, પરીક્ષામાં ગમે તે એક જ રીતનો ઉપયોગ કરવાનો. પણ તમને એટલા માટે સમજાવું છું કે તમને આ શ્રેણી સમાંતરના જે નિયમો છે, સિદ્ધાંતો છે, એ તમારા મગજમાં કામ કરે અને ભવિષ્યમાં અન્ય કોઈ પ્રશ્ન આપણે ભણવાના છીએ કે જેના આવા જટિલ પરિપથો પણ હોઈ શકે, તો એની અંદર રહેલા વિદ્યુત ભારો, વિસ્થિતિમાન, કેપેસિટન્સ બધું જ આપણે મેળવી શકીએ. એટલા માટે તમને અત્યારે હું ત્રણેય રીતે દાખલો ગણી આપું છું. ત્રણેય રીતે. એમાં સૌથી પહેલા આપણે Q ગોતવો પડશે. આમાં જરૂર નથી Q ની, બે સ્ટેપમાં કામ તમારું પૂરું થઈ જાય એમ છે. પણ ત્રણેય રીતે આપણે ગણવું છે એટલે Q પણ આપણે મેળવી લઈએ. તેથી Q બરાબર શું થશે? CV. Q બરાબર CV. C એટલે 9 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત અને ગુણાકારમાં વોલ્ટેજ 10 ની 2 ઘાત બરાબર 9 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત કુલમ. આ વિદ્યુત ભાર ઓલા પ્રથમ કેપેસિટર ઉપર આટલો જામ થયો. હવે આપણું કામ છે બીજા કેપેસિટરને જોઈન્ટ કરવાનું. બીજું તેના જેવું જ એટલે એટલા જ મૂલ્યનું કેપેસિટર સમાંતર માં જોડતા તે દરેક પર નો વિદ્યુત ભાર Q ડેશ બરાબર Q/2 બરાબર આનું અડધું થઈ જશે એટલે 4.5 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત કુલમ. અને એ જ રીતે વીજ સ્થિતિમાન બંને પરનું વીજ સ્થિતિમાન એને આપણે V' કહીએ તો એ પણ કેટલું થઈ જશે? અડધું. યાદ રાખો, બંને પરનું વીજ સ્થિતિમાન સરખું જ હોય. આ બેના મૂલ્યો જુદા હોય તો પણ વીજ સ્થિતિમાન તો સરખું જ હોય. તો વીજ સ્થિતિમાન અત્યારે V/2 થઈ જશે. તો 100 હતું એટલે કેટલા વોલ્ટ થઈ જશે? 50 વોલ્ટ. આ ક્યારે? આ જોઈન્ટ કર્યા પછી. બરાબર? તો હવે તમારું આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો શું થાય? પ્રથમ રીત છે. પ્રથમ રીતમાં U બરાબર 1/2 C1 વત્તા C2 ઇન્ટુ V/2 એનો સ્ક્વેર. મતલબ કે તમે અત્યારે C1 વત્તા C2 કર્યું એટલે C વત્તા C થશે. શું કામે? કારણ કે બેયનો કેપેસિટન્સ કેવું છે? સરખું. તો ઇક્વલ ટુ 1/2 900 વત્તા 900 એટલે કેટલા થશે? 1800. 1800 એટલે 18 ગુણ્યા 10 ની ઉપર ઓછા 10 ઘાત. શું કામે? ઓછા 12 ઘાતમાંથી 2 મીંડા નીકળી ગયા. હવે V/2 તમારી પાસે સામે છે 50, એનો તમે સ્ક્વેર કરશો એટલે કેટલા આવશે? 2500 ઇક્વલ ટુ અહીં કેટલા આવશે? તો કે 9 ગુણ્યા 10 ની ઉપર ઓછા 10 ઘાત. 2 મીંડા હું અહીંથી લઈ લો એટલે ઓછા 8 ઘાત અને ગુણાકારમાં 25. બરાબર? તો ઇક્વલ ટુ 250
ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત. થોડુંક આપણે આગળ પાછળ કરીએ. શું કામે? કારણ કે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા 10 ની ઓછા 6 ઘાતના ફોર્મમાં છે, એટલે કેટલી ઘટે છે કેટલી વધે છે એની ખબર પડે એટલે ઘાત સેમ રાખવાની. તો ઘાત આપણે અહીંયા સેમ રાખીએ તો શું થાય? u બરાબર બે આંકડા ખસેડી નાખો એટલે 2.25 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત ઓછા 8 ઘાત છે, બરાબર. ડાબી બાજુ જશે એટલે 10 ની ઘાતમાં વધારો થઈ અને ઓછા 6 ઘાત જૂલ આવશે. આ તમારા બે કેપેસિટર થી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા આવી. હવે જોઈ શકો છો કે આ એકલું કેપેસિટર હતું ત્યારે 4.5 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત હતું. બીજું કેપેસિટર આવી ગયું તો બેયનું ભેગું ટોટલ થઈ ગઈ 2.5 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત. તો કેટલી ગુમાવી એને જુઓ, અહીંયા 4.5 છે ને અહીંયા 2.25 છે, તો 4.5 અને 2.25 એટલે મૂલ્ય કેટલું થયું? અડધું થયું ને, 2.25. તો 50% ઊર્જા આ જોઈન્ટ કરવામાં વહી ગઈ, ગુમાવાઈ ગઈ. એ જ્યારે ક્ષણભર પૂરતો તમે બીજું કેપેસિટર અહીંયા જોઈન્ટ કરતા હો ત્યારે એટલી ઊર્જા ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામે. એટલે ઊર્જા કોઈ દિવસ હોય એટલી ને એટલી નહીં રહે, એ ઊર્જામાં શું આવશે? ઘટાડો. તો આ તંત્રની ઊર્જા આવી ગઈ. કેની ઊર્જા આવી? તંત્રની ઊર્જા. હવે તમે બીજી રીતનો ઉપયોગ કરો. બીજી રીતમાં આપણે બધુંય શોધવું નહીં પડે કારણ કે આપણે બધુંય શોધી લીધું છે. બીજી રીતમાં u બરાબર 1/2 VQ નો ઉપયોગ કરો. આ એક કેપેસિટર માટે તમે લ્યો તો u બરાબર 1/2 V ડેશ Q ડેશ વત્તા 1/2 V ડેશ Q ડેશ બરાબર V ડેશ Q ડેશ બરાબર V/2 ગુણ્યા Q/2 બરાબર V. વોલ્ટેજ તમારા ઓરિજિનલ હતા તે ઓરિજિનલ કેટલા છે? 100. એટલે અહીંયા 100 એટલે 10 ની 2 ઘાત ગુણાકારમાં ઓરિજિનલ તમારો વિદ્યુત ભાર 9 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત અને એના ભાગાકારમાં કેટલા આવશે? 4 બરાબર 9 ભાગ્યા 4 4 દુ 8 1 0 4 દુ 8 2 0 5 4 20 એટલે કેટલા આવશે? 2.25 ચોકું 9 2.25 ચોકું 9 2.25 ને 4 ગુણો એટલે 9 આવે. ઓકે, તો અહીંયા 2.25 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત જૂલ. તો આ બીજી રીત થઈ. પણ તમે જાણો છો કે તમારે બીજી રીત કરવી હોય તો એમાં q ની શું પડે? જરૂર પડે. હવે તમે એક જ રીતે દાખલો ગણતા હો તો તમારે આ q ની શું નથી જરૂર. જો પ્રથમ રીતે દાખલો ગણો તો આ u મેળવી લ્યો. u મેળવી અને ડાયરેક્ટ તમે આનો ઉપયોગ કરી અને સીધી તમે ઊર્જા મેળવી શકો. જો તમારે બીજી રીતનો ઉપયોગ કરવો હોય તો u તો ગોતવો જ પડશે પણ ભેગો q પણ ગોતવો પડે. અને હવે ત્રીજી રીતનો તમે ઉપયોગ કરશો. કઈ રીત આવશે ભાઈ? ત્રીજી રીત. ત્રીજી રીત આ બીજા માટે જ છે અને બીજા માટે તમે લેશો તો એનું સૂત્ર શું બનશે? તો કે એની વિદ્યુત સ્થિતિ ઊર્જા ભાઈ ઓના કરતા આની જુદી પડે એટલે આપણે આને છે ને u ડેશ નામ આપી દઈ એટલે આપણને ખબર પડે. અહીંયા પણ આપણે u ડેશ નામ આપી દઈ તો ત્રીજું સૂત્ર આપણું કયું? જો આનો ઉપયોગ થઈ ગયો, આનો ઉપયોગ થઈ ગયો, હવે આનો ઉપયોગ તો અહીંયા શું થશે? 1/2 q ડેશ સ્ક્વેર છેદમાં c વત્તા 1/2 q ડેશ સ્ક્વેર છેદમાં c. હવે ધ્યાનથી જુઓ, મેં અહીં c જ લખ્યું છે પણ આ c1 છે ને આ કોણ છે? c2 છે. અત્યારે c1 અને c2 સમાન મૂલ્યના છે પણ એ જુદા જુદા મૂલ્યના હોય તો અહીંયા c1 અને c2 તમારે અલગ અલગ લખવા પડે. એવી જ રીતે અહીંયા પણ અલગ અલગ તમારે લખવા પડે. ઓકે,
તો આનો મતલબ તો આવો થઈ ગયો સીધો કે q ડેશ સ્ક્વેર ના છેદમાં c અડધો ગધેડો વત્તા અડધો ગધેડો બરાબર આખો ગધેડો. ઓકે, તો q ડેશ સ્ક્વેર એનો મતલબ q ડેશ બરાબર તમે મૂલ્ય મેળવી લીધું છે, ડાયરેક્ટ મૂકી દઈએ આપણે 4.5 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત ના છેદમાં 9 ગુણ્યા 10 ની ઉપર ઓછા 10 ઘાત. બરાબર. તો હવે તમે આનો હિસાબ મારશો તો q ડેશ સ્ક્વેર ના છેદમાં c છે, તો અહીંયા 4.5 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત, પણ એનો આપણે શું કરવો પડશે? સ્ક્વેર કરવો પડશે. અને હવે હું જાદુ તમને કહેતો નથી, આની ગણતરી આપ લોકોને આવડે જ આટલી 4.5 નો સ્ક્વેર, છતાં એક સ્ટેપ કરી દઉં 25 અને 20.25 ગુણ્યા 10 ની ઓછા 16 ઘાત ના છેદમાં 9 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત. બરાબર. તો હવે આ બેનો ભાગાકાર કરશો એટલે કેટલા આવી જશે? આ બેનો ભાગાકાર કરશો એટલે કેટલા આવશે? 2.25 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત જૂલ યુ ડેશ. બે કેપેસિટર જોડ્યા પછી, તો બે કેપેસિટર જોડ્યા પછી આની મદદથી કરો કે આની મદદથી કરો કે આની મદદથી કરો, ત્રણ પૈકી કોઈ પણની મદદથી કરશો તો પણ તમારી ઊર્જા આ રીતે કેટલા ટકા થઈ ગઈ? અડધી થઈ ગઈ. હવે એક મુદ્દો સમજાવવાનો છે, પાછોય સમજાવીશું, ફરીથી પાછો સમજાવીશ તમને હું, એ પણ તમે ધ્યાનથી સાંભળો. તમે જુઓ આની ઊર્જા કેટલી હતી? 4.5. 10 ની ઓછા 6 ઘાત કાઢ નાખો. આની ઊર્જા કેટલી થઈ ગઈ? બેની ભેગી થઈ ગઈ 2.25. મેં તમને સમજાવ્યું કે જ્યારે બીજું કેપેસિટર જોડો ત્યારે ઊર્જા હંમેશા નાશ પામે છે, વ્યય પામે છે. ખરેખર તો ઊર્જા કોઈ દી નાશ નથી પામતી, પણ ઊર્જા સ્વરૂપ બદલાવી અને દૂર થાય, એ ઉષ્મા ઊર્જા રૂપે દૂર થાય. હવે અત્યારે આ ત્રણેયની અંદર આપણે એક બાબત નક્કી કરી છે, જુઓ ધ્યાનથી. અહીંયા પણ અડધો v ડેશ q ડેશ અડધો v ડેશ q ડેશ આમ લીધું. શું કામ? કારણ કે તમને અહીંયા પૂછ્યું છે તંત્રની. તંત્ર એટલે આ બે ભેગા. હવે વ્યક્તિગત એક કેપેસિટરની તમને ઊર્જા પૂછે તો હજી આના કરતા અડધી થાય, એટલે કે આ 2.5 કરતા પણ કેટલી થાય? અડધી. આના કરતા અડધી, આના કરતા અડધી, તો મૂળ ઊર્જા કરતા કેટલામાં ભાગની થાય? ચોથા ભાગની થાય. એક કેપેસિટરની ઊર્જા કેટલી? ચોથા ભાગની. પણ શરત કઈ? સમાન કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોવા જોઈએ. આ જ રીતે પછી અહીંયા 600 હોય તો પણ આમ જ થાય, 500 હોય તો આમ જ થાય, અહીંયા C હોય ને અહીંયા C હોય તો પણ આમ જ થાય. ઓલરાઈટ, ક્લિયર? ઓકે. નેક્સ્ટ દાખલો છે તમારો, એ ઉદાહરણનો નથી પણ કેનો છે? સ્વાધ્યાયનો છે, અને સ્વાધ્યાયનો 2.11 છે. આ ઉદાહરણ નથી પણ સેમ છે, એટલે મેં બાકીનું બધું એમનેમ જ રાખેલું છે, ખાલી આંકડા ચેન્જ થયા છે. યાદ કરો, આ 900 pf નું કેપેસિટર હતું, અહીં 600 pf છે. આ 100 વોલ્ટની બેટરી વડે ચાર્જ થતું હતું, અહીંયા 200 વોલ્ટ વડે ચાર્જ થાય છે. અને તમારી રકમમાં બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. આકૃતિ એ મુજબ કેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા સંગ્રહ પામશે અને બેટરી દૂર કરી તેની સાથે 600 pf નું બીજું કેપેસિટર જોડવામાં આવે તો હવે તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા માં કેટલો ફેરફાર થશે? કેટલો ફેરફાર થશે? ફેરફાર એટલે આપણે છેલ્લે બાદબાકી કરી નાખવાની. હવે અહીંયા કાંઈ
તમે સમજી શકો છો કે હું ત્રણેય રીતે તમને દાખલો નથી કહેવાનો, એક દાખલો મેં તમને ત્રણેય રીતે ગણી દીધો. તમારે એક્ઝામમાં ગમે તે રીતે દાખલો ગણવાની છૂટ છે, તમને મન પડે તેમ, પણ સૈદ્ધાંતિક રીતે સાચો હોવો જોઈએ. તો સૌથી પહેલા આપણે આકૃતિ એ મુજબ વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 CV સ્ક્વેર બરાબર 1/2 ગુણાકારમાં C એટલે કે 600, એટલે કે અહીંયા 6 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત ગુણાકારમાં V સ્ક્વેર એટલે 200 નો સ્ક્વેર એટલે 2 દુ 4 અને 2 0 નો સ્ક્વેર 10 ની 4 ઘાત ઇક્વલ ટુ અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 4 3 12, 4 3 12 ગુણાકારમાં 10 ની ઉપર ઓછા 6 ઘાત જૂલ. આના ઉપરની ટોટલ ઊર્જા મળી ગઈ આપણને. હવે આપણે બીજું 600 pf વાળું જોડવું છે, બરાબર? તો હવે નવું તેના જેવું જ કેપેસિટર સમાંતર માં જોડતા શું થશે? એનું કેપેસિટન્સ C બરાબર C1 વત્તા C2 થશે, બરાબર? એને C ડેશ નામ આપી દો અને V ડેશ બરાબર V/2 થશે. તો C1 પ્લસ C2 નો મતલબ 600 વત્તા 600 એટલે કેટલા થશે? 1200. 1200 pf એટલે 12 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત ફેરેડે અને V/2 એટલે 200 નું અડધું. અહીંયા 200 નું અડધું વિસ્થિતિમાન થઈ જાય એટલે કેટલા થશે? 100 વોલ્ટ. ઓકે, તો હવે તંત્રની નવી વિદ્યુત સ્થિતિ ઉર્જા U ડેશ બરાબર 1/2 C1 વત્તા C2 ઇન્ટુ V ડેશ નો સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા C1 પ્લસ C2 તૈયાર જ છે 12 ગુણ્યા 10 ની ઓછા 10 ઘાત ગુણાકારમાં V ડેશ નો સ્ક્વેર એટલે અડધું મૂલ્ય તો પેલા 100 થઈ ગયું, એનો સ્ક્વેર કરો એટલે 10 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત બરાબર 6 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત આટલા જૂલ. તો આના ઉપરથી આપણને શું સિદ્ધાંત મગજમાં આવે છે? અહીંયા 12 હતી ને 6 થઈ, તો નવી વિદ્યુત સ્થિતિ ઉર્જા U ડેશ બરાબર ઓરિજિનલ હતી એની કેટલા ટકા થઈ? અડધી. અને જો એક જ કેપેસિટર ની ઉર્જા પૂછે તો U ડેશ બરાબર U/4 થશે. શું કામે? કારણ કે U/2 તો આ બેની થઈને થઈ. હવે તમને એકલાની પૂછે તો એની એ અડધી એટલે કેટલી થશે? U/4 થશે. અને તેથી સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર તમારી પ્રારંભિક સ્થિતિ ઉર્જામાંથી અંતિમ સ્થિતિ ઉર્જા બાદ કરો એટલે 12 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત ઓછા 6 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત બરાબર 6 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત જૂલ. આટલી સ્થિતિ ઉર્જાનો ઘટાડો થયો. શું થયો? ઘટાડો. ઓકે બાળકો, આજની તારીખમાં આટલું છે. ઉપરાંત
કાંઈ પણ ન સમજાય તો તમે મને ફોન કરીને મહેરબાની કરી અને પૂછી શકો છો, પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.